વાંકાનેરમાં દર્શન ગૌશાળા ખાતે વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં ખોરાકમાં વપરાતા ભેળસેળયુક્ત કેમિકલ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમજ રોજિંદા ખાનપાનમાં વધી રહેલા કેમિકલયુક્ત ભેળસેળના વિરુદ્ધમાં ઓર્ગેનિક ચીજવસ્તુઓના વપરાશની તલસ્પર્શી માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી। આ સાથે જ ખેતીમાં યુરિયાના સ્થાને જીવામૃતની ઉપયોગિતા વિશે માર્ગદર્શન અપાયું હતું। દર્શન ગૌશાળા ખાતે જીવામૃત યુનિટની બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિઝિટ કરી હતી। નમસ્તે, મારું નામ યાસીનભાઈ, ગામ ધમલપર, તાલુકો વાંકાનેર। હું એક ખેડૂત છું અને આજ રોજ ખેતી કરું છું અને 2019થી મેં પ્રાકૃતિક ખેતી કરી ચાલુ જિલ્લાથી મૂકીને। તો આજ રોજ હું દર્શન ગૌશાળા છે વાંકાનેરની અંદર, જ્યાં રાજાવાડા રોડમાં ત્યાં આવેલા છે, એની અંદર ખાસ કરીને કે શાહના વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટો અને સાહેબો ખાસ કરીને પ્રાકૃતિક વિશે માહિતી લેવા માટે આવ્યા છે અને પ્રત્યેક જોવા માટે કે ખેતી કેમ થાય, જે પ્રાકૃતિકનું શું મૂળ હેતુ શું છે, ગૌનો કે પશુપાલનનો ખેતીની અંદર શું રોલ છે, કે આપણે જીવનની અંદર જે આગળથી જે ગઈઢાઓ કંઈ કે આગલી પેઢી જે કરતી હતી એના ઉપર પાછું વળવાનો સમય આવી ગયો, એનું આપણે પ્રેક્ટિકલ, થિયરિકલ અને ખાસ કરીને કે ભાઈ હવેથી વાતો નહીં, પુસ્તકી જ્ઞાનને સીધા આપણે એક્શન મોડ ઉપર આવવાનું છે તેવું ખાસ કરીને માર્ગદર્શન સાહેબોએ, અહીંના પ્રતિક્રિયાશીલ ખેડૂએ, આત્માનો સ્ટાફે ખાસ કરીને બહુ એવું સારું એવું અને છાયાની અંદર બેસીને ઝાડના નીચે પ્રત્યેક નિહાળ્યું અને એક કુદરતી ખોળે કુદરતનો અનુભવ કર્યો। મારું નામ કાળુભાઈ કણાંદિયા અને હું વાંકાનેરથી અને BRS MSW સુધીનો અભ્યાસ કરેલો છે અને આજના દિવસે કે શાહ સ્કૂલમાં વિદ્યાર્થીઓને તાલીમ અંતર્ગત ખાસ કરીને વર્મી કમ્પોસ્ટ અને ગૌશાળા સંચાલન, જેમાં આજના આ સમયમાં આપણે જોઈએ તો પર્યાવરણ બચાવવા માટે અને સમાજ અને લોકોને ફાયદો થાય એટલા માટે જો દરેક વિદ્યાર્થી રોજગારી મેળવવા માટે 2 ગાય પણ રાખે અને ગાયનું સારામાં સારું મેનેજમેન્ટ કરે તો દૂધ, દહીં, ઘી, છાશ, માખણ તેમજ ગાયનું ગોબર અને ગૌમૂત્રના રોજગાર થકી એ પોતે સારામાં સારું આવક મેળવી શકે અને રાષ્ટ્રને અને વિશ્વને પણ ફાયદો કરી આપે, આટલો મારો સંદેશ છે। મારું નામ પરાસરા યુનુસભાઈ, બ્લોક ટેકનોલોજી મેનેજર, આત્મા પ્રોજેક્ટ વાંકાનેર। આજે અમે દર્શન ગૌશાળા રાજાવડલા અને અમે અને કેકેસાના વિદ્યાર્થીઓ આવેલ છે અને જીવામૃત યુનિટ જે બનાવેલ છે એની રૂબરૂ મુલાકાત લીધી, જીવામૃત કેમ બનાવવું, પ્રેક્ટિકલ નોલેજ મેળવ્યું અને એનું જ્ઞાન પણ મેળવ્યું અને સરસ આયોજન થયું, તે બદલ ગમે બધાએ સ્ટાફ અને ગૌશાળાનો વતી આભાર।